પોતાને જ અવતાર લેવો હતો તો નાકમાંથી શું કામ લીધો? એનું એકમાત્ર કારણ છે ભગવાનને લેવા જવી હતી પૃથ્વી, અને પૃથ્વીનો મૂળ ગુણધર્મ છે ગંધ, અને ગંધને પારખવાનું કામ નાકથી જ થાય. એટલા માટે પરમાત્માએ નાકમાંથી એ વરાહ અવતાર ધારણ કરી, અને એ વરાહ અવતાર સૂંઘતા સૂંઘતા જાય અને અંતે પૃથ્વીને પોતાની દાઢ વડે ખેંચી લઈ આવે. માર્ગમાં એક હિરણ્યાક્ષ નામનો અસુર મળ્યો, અને એ હિરણ્યાક્ષ કહે છે આ ધરતી મારી છે, આને છોડી દે, આને છોડી દે. પણ ભગવાન સમજાવે છે કે ભાઈ આ ધરતી કોઈની નથી, સૌની માં છે, આને કોઈ ભોગવશો નહીં. છતાં પણ હિરણ્યાક્ષ માન્યો નહીં, પરમાત્માની સાથે યુદ્ધ કરવા તૈયાર થયો. ભગવાને હિરણ્યાક્ષને મારી અને લઈ આવે છે, અને પૃથ્વી બહાર લઈ આવ્યા છે. આ હિરણ્યાક્ષ કોણ હતો? દિતિનો દીકરો હતો. દિતિ તો દેવોની માતા, છતાં પણ એના બાળક રાક્ષસ કેમ થયા? તો કહે છે એક જ કારણ હતું, એષ માં ત્વત્કૃતે વિદ્વન કામ આતત્સરાસન दुनोति दीनां विक्रम्य रम्भामेव मतङ्गजः। एष मां त्वत्कृते विद्वन् काम आतत्सरासन. દિતિને સંધ્યાના સમયે કામ પ્રવેશ કર્યો મનમાં, અને એમણે પોતાના પતિને કામ ભોગવવા માટે કહ્યું. પતિદેવે ના પાડી, સંધ્યાના સમયે ન ભોગ ભોગવાય, ન ભોજન કરાય, કેવલ પરમાત્માનું ભજન કરાય. સંધ્યાના કાળે મનના દેવ ચંદ્રમા અને બુદ્ધિના દેવ ભગવાન સૂર્યનારાયણ આ બે દુર્બળ થયા હોય. આવા સમયે આપણે પરમાત્માનું ભજન કરવું જોઈએ, જેથી કરી આપણું મન વિચલિત ન થાય. છતાં પણ એ દિતિ માન્યા નહીં, કામને ભોગવો. એટલે એના ઉદરમાં બે બાળક આવ્યા, અને એ અસુર્યોનીના હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ, જે જય અને વિજય હતા, ભગવાનના દ્વારપાળ હતા, સનત કુમારોના શાપને લઈને રાક્ષસ બનીને આવ્યા. એવા પેલો અવતાર હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ થયા. તો ભગવાન વરાહે હિરણ્યાક્ષને મારે છે, અને એ હિરણ્યકશિપુને મારવા માટે ભગવાન 7મા સ્કંદની અંદર પરમાત્મા ઋષિ નારાયણનું પ્રાગટ્ય થઈની કથા આગળ બતાવી છે. અહીંયા બતાવ્યું સંધ્યાના સમયે ભોગ ભોગવો, એટલે બે સંતાન થયા પણ રાક્ષસ થયા. પરમાત્માએ હિરણ્યાક્ષનો ઉદ્ધાર કરી પૃથ્વીને લાવી અને શેષ નારાયણની ફણા ઉપર પ્રસ્થાપિત કરી, અને પછી બ્રહ્માને કહ્યું જાઓ સજીવ સૃષ્ટિની રચના કરો. એણે માનસ પુત્રની રચના કરી, પણ માનસ પુત્રોએ સંસાર ન ચલાવ્યો. પછી એક સ્ત્રી અને એક પુરુષનું જોડલું પોતાના જાંગમાંથી ઉત્પન્ન કર્યું. મનુ મહારાજ અને શત્રુપા રાણી, એને કહ્યું તમે સંસાર ચલાવો. એણે સંસાર ચલાવ્યો, અને એને ત્યાં 3 દીકરીઓ થઈ, દેવહૂતિ, આકુતિ અને પ્રસૂતિ. 2 દીકરાઓ થયા, ઉત્તાનપાદ અને પ્રિયવ્રત રાજા. આ 5 સંતાનો થયા. એમાં દેવહૂતિના લગ્ન ભગવાનની ઈચ્છા માત્રથી કરદમ ઋષિ સાથે થાય છે, અને કરદમ અને દેવહૂતિનું દાંપત્ય જીવન ખૂબ સુખી બને છે. કરદમ ઋષિને બ્રહ્માજીએ કહ્યું કે તમે સંસાર ચલાવો. કરદમ ઋષિ કીધું બ્રહ્મ જેવો દીકરો થાય ને તો દાંપત્ય જીવન સફળતા બને, નકર સાર્થક ન થાય. તો એણે બ્રહ્માએ કહ્યું ભગવાનની ઉપાસના કરો. ભગવાનની ઉપાસના કરી કરદમ ઋષિએ, અને પરમાત્મા પ્રસન્ન થયા. પરમાત્માએ કહ્યું માગો, શું આપું તમને હે કરદમ ઋષિ, શું આપું? તો કહ્યું ભગવાન એક કામ કરો, તમારા જેવો દીકરો આપો મને. ભગવાને કીધું મારા જેવું તો દુનિયામાં બીજું કોઈ છે જ નહીં, હું એકલો જ છું, હું ક્યાંથી આપું તમને? તો ભગવાને કહ્યું પણ તમે માગ્યું છે તો હું તમને આપીશ, હું તમારે ત્યાં દીકરો બનીને આવીશ. ભગવાને વરદાન આપ્યું. પછી યાદ આવ્યું હજી તમે તો કુંવારા છો, લગ્ન તો થયા નથી. જુઓ, માણસને માગતા આવડવું જોઈએ. અહીંયા કરદમ ઋષિએ માગ્યું તમારા જેવો દીકરો થાય, પછી મને પરણાવવાનું કામ તમારું, અને મારે ઘરે દીકરો બનીને આવવાનું કામ તમારું છે. આપણે ભગવાન પાસે માગીએ ને શું માગીએ? અહીંયા સ્વયં પરમાત્માને માગી લીધા છે. ભગવાન કો ચાહો, ભગવાન સે કુછ ન ચાહો. માણસ પરમાત્માને ચાહે ને તો આ સંસારમાં બીજી વસ્તુની ચાહના રહે જ નહીં. કુંવારી દીકરી પોતાના બાપને એમ કે મને જેઠ લઈ આવી દો, મને દેર લઈ આવી દો, મને સસરા લઈ આવી દો, માલે એક ધણી લઈ આવી દો. એટલે સંસારમાં ભગવાન જેવો ધણી મળી જાય તો સંસારનું તમામ ઐશ્વર્ય આપણા ચરણોમાં આવીને પડતું રહે, કે જ્યાં ભગવાન હોય ને બધું હોય છે, બધું તમારી પાસે આવે. પણ આપણે તો માગવાનો વારો આવે તો દીકરા માટે હારો ધંધો માગીએ, દીકરી માટે હારો ઘરવાળો માગીએ, આપણા માટે હારું ઘર માગીએ, અને પતિ હાટું હારું આયુષ્ય માગીએ, કે જે 2-5 વર્ષ વધારે જીવો અને મારા મહેનત ટોણા લાગ્યા એમ.
ભગવાનને જ માગી લીધા છે વાલા ભક્તો. તમારા જેવો મને દીકરો મળે, ભગવાનને માગ્યા. પરમાત્માએ કહ્યું આજથી ત્રીજા દિવસે તમારા આશ્રમની અંદર મનુ મહારાજ અને શતકૃપા રાણી આવશે અને એની દીકરી દેવહૂતિનો હાથ તમારી હારે સોંપશે. તમે લગ્ન કરજો, હું તમારે ત્યાં દીકરો બનીને આવીશ. ભગવાનના કહેવા અનુસાર એ જ પ્રમાણે થયું. આશ્રમમાં ત્રીજા દિવસે રથ આવ્યો. રથની અંદર દેવહૂતિ અને લઈને આવ્યા મનુ મહારાજ અને શતકૃપા રાણી. લગ્ન કરવાની વાત કરી તો કરદમ ઋષિએ કહ્યું કે હું આશ્રમમાં રહું છું, અહીંયા રાજમહેલના સુખ નહીં હોય. અને બીજી વાત, કદાચ મારી હારે લગ્ન કરો તો મારી એક પ્રતિજ્ઞા છે કે મારા સંસારમાં મને એક દીકરો થશે એટલે હું સંસાર છોડીને જતો રહીશ. પણ દેવહૂતિને આ વાત માન્ય હતી એટલે એણે માન્ય રાખી આ વાતને અને એણે અંતે દાંપત્ય જીવનનો સ્વીકાર કર્યો. દાંપત્ય જીવન સ્વીકારી અને એ પોતે પોતાનું જીવન સ્વીકાર્યું અને આ બાજુ પોતાની દીકરીનું કન્યાદાન કરી અને મનુ મહારાજ અને શતકૃપા રાણી બંને જાય છે. આ સંસારમાં વાલા ભક્તો, તમે રૂપિયાના ગમે તેટલા દાન આપો પણ સૌથી મોટું કોઈ દાન હોય તો એ કન્યાદાન છે. સૌથી મોટું કોઈ દાન હોય તો કન્યાદાન છે. તમે 2000 રૂપિયા આપીને પણ એક ચિઠ્ઠી લખાવી દેગો મેં અહીંયા 2000 આપ્યા છે, પણ તમારી 22 કે 25 વર્ષની દીકરીનું દાન કરી અને તમે ક્યારેય ન કહી શકો કે મેં દીકરીનું દાન આપ્યું છે. કન્યાદાન એ સૌથી મોટું દાન છે. અને આ સંસારમાં કન્યાએ પણ જે ત્યાગ કર્યો છે, પોતાના બાપની સંપત્તિની અડધી માલિક હોય છતાં પણ લગ્નના એ સમયે બધું છોડીને નીકળી જાય. આપણે દસ્તાવેજ કરવા જઈએ ને તો આપણે 2 અંગૂઠાના નિશાન આપીએ છીએ. વેચનાર અને લેનાર 2 એક એક અંગૂઠાનું નિશાન કરે કે હવે અમારો આમાં હક નથી, હવે આ બધું અમારું છે. ત્યારે એવા સમયે આ ભારત વર્ષની દીકરી પોતાના 10 આંગળાઓના નિશાન આપી અને જઈ અને પોતાના સાસરાના ઘરે જતી હોય ત્યારે કહેતી જાય છે કે બાપુજી, આજ પછી તમારી આ ફળિયાની ધૂળમાં પણ મારો હક નથી. એના માટે એક અંગૂઠાનું નહીં 10 આંગળાના નિશાન તમને દઈને જાઉં છું. આપણો સંસ્કાર, વિવાહ સંસ્કાર, ગ્રહસ્થાશ્રમમાં પ્રવેશ, કન્યાદાન એ તો દરેક દીકરીના ભાગ્યમાં બાપનું સુખ હોય, પણ દરેક બાપને દીકરી એના ભાગ્યમાં હોય એવું જરૂરી નથી. માણસ અબજો રૂપિયાનું દાન કરી શકે પણ કન્યાદાન ન કરી શકે. કન્યાદાન તો દીકરી હોય તો મળે. કન્યાદાન સંસારનું સૌથી શ્રેષ્ઠ દાન કે જે દીકરીને પોતાના આંગણામાં 25 વર્ષ સુધી ઉછેરીને મોટી કરી એને 2 કલાકની વિધિ કરી અને કોકના હાથમાં આપી દેવાની. પ્રતિગ્રહેતામ પ્રતિગ્રહણામી પ્રતિગ્રહેતામ પ્રતિગ્રહણામી. 2 જ કલાક દીકરી આપી દેવાની. બાપના ઘરેથી દીકરી વિદાય થઈ જાય. જ્યારે બાપ દીકરીનું દાન કરે ને, કન્યા વિદાયના પ્રસંગમાં સૌ લોકો દુખી હોય, પરંતુ સૌથી વધારે દુખી કોઈ હોય તો એકમાત્ર એ કન્યાનો બાપ હોય છે. એ કન્યાનો બાપ હોય છે. કે દીકરીને કોઈ દી દીકરી કઈ નહીં બોલાવી હોય, દીકરીને હંમેશના માટે બેન કઈ બોલાવી છે. હંમેશના માટે બેનનો શબ્દ વાપર્યો. દીકરી નાની હોય જ્યારે જન્મે અને કામેથી આવે તો પેલા પાણી ન પીવે. પેલા સૌથી પેલા જો બાળક એનું દીકરી રમતી હોય તો એને પોતાને તેડી લે, અને એ પણ કદાચ દીકરી રમતી ન હોય, સૂતું હોય બાળક, તો સૌથી પેલા ઘોડિયા પાસે જઈ
અને દીકરીના કપાળમાં ચુંબન કરી પછી પાણીનો ગ્લાસ એને યાદ આવે કે દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર દીકરી મારી લાડકવાઈ હો ઢીંગલા સાથે રમતી ઢીંગલી જેવું મારું બાળ રમતા થાકે ભૂખ લાગે તો ખીર રાંધું તૈયાર દીકરી તારા રૂપમાં લાગે માડીનો યણસાર દીકરી મારી આખું ગામ દીકરીને વળાવવા આખો પરિવાર દીકરીને વળાવવા જાય એકમાત્ર દીકરીનો બાપ વળાવવા ન જતો દીકરીનો બાપ ઘરે રહે છે મેં મારી નજરે જોયા છે દાખલાઓ કંધોતર જેવો દીકરો કદાચ મરણ પામે તો પાષાણ હૃદય થઈને કઠણ થઈ જાય અને બાપ એની આંખમાં આંસુ ન લાવે આ સત્ય છે પણ આ સંસારનો એક પણ એવો બાપ નથી કે જે પોતાને 20-22 વર્ષની દીકરી જ્યારે વિદાય થતી હોય ત્યારે એની આંખમાં આંસુ ના આવ્યા હોય અહીંયા મનુ મહારાજ અને શત્રુપા રાણી દીકરીને જ્યારે કન્યાદાન કરે છે ત્યારે એટલું કહે છે એક ધર્મ એક વ્રત ને કાય બચન પતિ પદ પ્રેમા કરે હું સદા શંકર પદ પૂજા નારી ધર્મ પતિ દેવ એક ધર્મ એક વ્રત નયમાં કાય બચન મન પતિ પદ પ્રેમા બેટા મન વચન કર્મથી તારા પતિના ચરણારવિંદની પૂજા કરજે કરે હું સદા શંકર પદ પૂજા નારી ધર્મ પતિ દેવ ન દૂજા નારીનો ધર્મ છે પોતાનો ભગવાન એટલે પોતાનો પતિ પોતાનો ભગવાન એટલે પોતાનો પતિ છે અહીંયા કરદમ અને દેવહૂતિની કથા છે કરદમનો એક અર્થ એવો છે પરમાત્માને કપાળમાં લગવાડવા માટે જે ચંદન ઘસવામાં આવે ને એ લેપને પણ કરદમ કહેવાય છે કરદમ કે જેણે ભક્તિ માટે પોતાનું શરીર ઘસી નાખ્યું છે એનું નામ છે કરદમ પરમાત્માની પ્રાપ્તિ માટે જેણે પોતાના શરીરને ઘસી નાખ્યું એવો કરદમ
સંસાર સુખને કરદમ